સુપ્રસિદ્ધ તીર્થ સ્થળ બગદાણા એટલે બજરંગદાસ બાપાની પાવન ધરતી। અહીં હર હંમેશ ભક્તોનું ઘોડાપૂર જોવા મળે છે, પરંતુ પોષ વદ ચોથનો દિવસ ભક્તો માટે સવિશેષ છે, કારણ કે આ દિવસ એટલે બજરંગદાસ બાપાની પુણ્યતિથિ। આવતીકાલે બજરંગદાસ બાપાની પુણ્યતિથિ છે, જેના માટે બજરંગદાસ બાપા ટ્રસ્ટ દ્વારા સવિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે। લીધી રે વિદાયો બગદાણા ધામની। પોષ વદ ચોથ એટલે બજરંગદાસ બાપાની પુણ્યતિથિ। આસ્થા અને શ્રદ્ધાના આ પર્વે બગદાણા ખાતે હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે। બાપાની પુણ્યતિથિ નિમિત્તે ગુરુ આશ્રમ બગદાણા ટ્રસ્ટે તમામ તૈયારીઓ કરી છે, જેમાં વહેલી સવારની ઉજવણીની સાથે મંગળા આરતી, ધ્વજા પૂજન, મહિમા પૂર્ણ ગુરુપૂજન, રંગદર્શી નગર યાત્રાનો લાહવો લઈને ભક્તો ધન્ય ધન્ય થઈ જાય છે। આમ તો અહીં આખું વર્ષ શ્રદ્ધાળુઓનો અવિરત પ્રવાહ આવતો હોય છે, પરંતુ બજરંગદાસ બાપાની પુણ્યતિથિએ ભક્તોનું જાણે ઘોડાપૂર ઉમટી પડે છે। આ દિવસે અહીં ભજન, ભોજન અને ભક્તિનો જાણે ત્રિવેણી સંગમ જોવા મળે છે। પરમ પૂજ્ય બજરંગદાસ બાપાની ગુરુ આશ્રમ બગદાણા મધ્યે 39મી પુણ્યતિથિ તારીખ 28/1/2016 ધામધૂમથી ઉજવાઈ રહી છે। આ નિમિત્તે અમારા રસોડા વિભાગની અંદર, વ્યવસ્થા વિભાગની અંદર, દરેક વિભાગની અંદર સંપૂર્ણ તૈયારીઓ ચાલી રહી છે। બજરંગદાસ બાપાની પુણ્યતિથિએ ભક્તો માટે પ્રસાદીમાં ખાસ 20,000 કિલોના શુદ્ધ ઘીના લાડુ તૈયાર કરવામાં આવ્યા છે, તો 8 થી 10,000 કિલો ગાંઠિયા ઉપરાંત શાક, રોટલી અને દાળ ભાત પણ તૈયાર કરવામાં આવ્યા છે। ગુરુ આશ્રમના જૂના તેમજ નવા રસોડા ખાતે અનેક મહિલાઓ બાપાની પુણ્યતિથિએ ભક્તો માટે પ્રસાદ તૈયાર કરવાના ભગીરથ કાર્યમાં જોડાઈ ગઈ છે। ભક્તો શાંતિથી બજરંગદાસ બાપાના દર્શન નિર્વિઘ્ને કરી શકે તે માટે જરૂરી તમામ વ્યવસ્થા કરવામાં આવી છે। તો ભક્તો માટે ખાસ ચા પાણીની વ્યવસ્થા પણ કરવામાં આવી છે। બજરંગદાસ બાપાની આ પાવન ધરતી બગદાણામાં હર હંમેશ માનવ મહેરામણ જોવા મળતું હોય છે, જેઓ સૌ કોઈ બજરંગદાસ બાપાના દર્શન કરીને ધન્યતા અનુભવે છે, અને તેમાં પણ ખાસ બાપાની પુણ્યતિથિએ દર્શન કરવા આવતા ભક્તો સવિશેષ આનંદ અનુભવીને બજરંગદાસ બાપાનો જાણે સાક્ષાત્કાર જ કરતા હોય છે। અરવિંદ ભટ્ટી, GSTV, બગદાણા।